ક્રાંતિકારી જય ભીમ। થોડા દિવસ અગાઉ સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કુબા ધરોલ ગામ મુકામે જે વાલ્મીકી સમાજના ભાઈને ગામના લોકોએ ઢોરમાર મારી અને જે મૃત્યુ થઈ ગયેલું હતું, જે બાબત વાલ્મીકી યુવા સંગઠનની ટીમ સાથે સાબરકાંઠાના ડીસીભાઈ, આરકેભાઈ અને સમગ્ર નામી અનામી દરેકે દરેક સટલાચાણાથી, મહેસાણાથી, પછી તરકાવડાથી બાહુભાઈ, વાવદરાથી પોપટભાઈ, ઘણા બધા મિત્રો જે સમાજના ન્યાય માટે અહીંયા વડાલી મુકામે આવી અને પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબશ્રીને રજૂઆત કરેલી હતી, જેમને ફરિયાદ લેવાનું ના પાડતા અમે સમગ્ર સામાજિક આગેવાનો સાબરકાંઠા જિલ્લાના જે એસપી સાહેબ ત્યાં મુકામે રજૂઆત કરી, ત્યાં પણ અમને રિસ્પોન્સ ના મળ્યો। તે પછી અમે ગુજરાતના ડીજી વિકાસ સાહેબ સાથે જઈ અને પીડિત પરિવારને સાથે રાખી ચર્ચા કરેલ બાદ આજ રોજ અહીંયા વડાલી પોલીસ સ્ટેશન મુકામે પીડિત પરિવારને બોલાવી અને આજે ફરિયાદ લેવામાં આવેલ છે। તો આ વિડીયોના માધ્યમથી દરેક સમગ્ર વાલ્મીકી સમાજના ભાઈઓને વિનંતી કરું છું કે જ્યારે ત્યારે કોઈ પણ બનાવ બને નાના મોટો તો તાત્કાલિક તમારે પોલીસ સ્ટેશન મુકામે જાણ કરવી, જેથી કરીને તમારી જે પણ બનાવ બન્યો હોય એની નોંધ લેવડાવી અને આજે સમગ્ર પીડિત પરિવાર સાથે વાલ્મીકી સમાજની અને પીડિત પરિવારની જીત થઈ છે અને આગળ આ બનાવ વિશે અમે કાયદેસર કોર્ટની અંદર જે પણ સ્ટેટમેન્ટ રીતે વકીલાત રોકી અને ન્યાય મળે એવા અમે પ્રયત્નો કરીશ। જય હિન્દ, જય ભારત।